काल हर दुख हर दारिद्र हर कष्ट हर रोग हर 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 महादेव। હવે આજે છે સોમવાર, એટલે વહેલી સવારે 5 વાગે અમે બધા રેડી થઈને પશુપતિનાથના દર્શન કરવા જઈ રહ્યા છીએ। के नाम से तुम जाने जाओ, धर्म राह के तुम मुझियाले हर युग काल में जाने जाओ। सर्प की माला लेकर बैठे हो पर्वत की चोटी पे, ध्यान तुम्ही से योग तुम्ही से रखवाले इस धरती के। शिवाय 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 शिवाय, तुझी में शिवाय मुझी में शिवाय 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 शिवाय। પશુપતિનાથ દેવ પાછળની હિસ્ટ્રી એવી રીતે છે કે શિવજી અને પાર્વતીજી જ્યારે હિમાલયમાંથી નેપાળ પ્રદેશમાંથી વિચર્યા હતા અને અહીંના જંગલો ને બધા જોયા એમને, તો એમને બહુ ગમ્યા, એમ થયું કે ચલો આપણે અંદર વિચરણ કરીએ। તો શિવજી હરણનું રૂપ ધારણ કરીને એમના જંગલોમાં વસવાટ કરતા હતા। તો દેવતાઓને ચિંતા થવા લાગી, કૈલાસમાંથી શિવજી ગયા તો ક્યાં ગયા? તો તેમણે જોયું તો એક હરણ હતું એકને, તો હરણનું શિંગડું તૂટી ગયું હતું, એ શિંગડું નીચે દબાયેલી હાલતમાં પડ્યું હતું। પછી જ્યારે કામધેનુ ગાય જોતા કે કામધેનુ ગાય દર વખતે ત્યાં આવીને જ દૂધ એમનું અભિષેક કરે છે, તો પછી એ જગ્યા જ્યારે ખોદી ત્યારે અંદરથી શિવલિંગ જેવું દેખાયું। તો એવું કહેવામાં આવે કે જે એ સિંગ હતું, હરણનું સિંગ, એ શિવજીનું પ્રથમ લિંગ કહેવાય। એમ શિવલિંગ, પહેલું શિવલિંગ એ કે એ નેપાળમાં કને એવી રીતે પ્રાપ્ત થયું હતું એવી રીતે। અને ત્યારે શિવજીએ કીધું કે હું પશુ બનીને અહીંયા વિચરણ કર્યું હતું, તો એ યાદીમાં આ સ્થાન છે પશુપતિનાથ તરીકે ઓળખાશે। તો એ આપણે પશુપતિનાથ દેવની આપણે દર્શન કર્યા। પશુપતિ મહાદેવનો એ મહિમા। हाँ, तुम बसे मेरे मन मंदिर में और ध्यान में तुम रमे, छूट गई जगत की माया तुम उज्जवल सृष्टि के परे। तेरे सिवा कौन है मेरा, तेरा साथ हो तो कौन अकेला। फिक्र करे हर एक जन की, रुद्र देवता तू अलबेला, रुद्र देवता तू अलबेला। रूप रूप में आते हो और दे जाते हो ज्ञान, जग की माता पार्वती और